સો હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો લેક્ચર. સો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું હતું પ્રકાંડ મૂળ. બરાબર, મૂળની આંતરિક રચના જોવાઈ ગઈ, એકદળી હોય કે દ્વિદળી હોય એ કમ્પ્લીટ થઈ ગયું. અને બાકી રહ્યું છે હવે શું? પર્ણ. બરાબર, તો પર્ણની આંતરિક રચના એટલે કે અંતસ્થ રચના, બરાબર, એ જોવાની છે. એઝ યુઝ્યુઅલ જેમ મૂળ અને પ્રકાંડમાં કર્યું છે એ જ રીતે આપણે અહીંયા પણ કરશું. એકદળી અને દ્વિદળી બંનેની અંતસ્થ રચના જોશું. થોડોક ડિફરન્સ આવી જશે મૂળ અને પ્રકાંડ કરતાં. મૂળ અને પ્રકાંડની અંદર તમે જે આધારોતક પેશી હતી, બરાબર, અધિસ્તરીય છે, 3 પેશી તંત્ર છે, બરાબર, રિકોલ કરાવી દો. 3 પેશી તંત્ર છે. અધિસ્તરીય પેશી તંત્ર સૌથી બહારનું, વાહક પેશી તંત્ર એટલે જલવાહક અનવાહક, અને એ બંને સિવાય જેટલી જગ્યા વૈધી અંદર એ બધામાં હશે શું? આધારોતક પેશી તંત્ર ત્રીજું. તો આધારોતક પેશી તંત્ર જે હતું ને એને આપણે મૂળ અને પ્રકાંડમાં બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, ક્યારેક અધઃસ્તરની હાજરી હોય, પછી મજ્જાનો ભાગ, મજ્જા કિરણો, એમાં આપણે એને વિભાજિત કર્યું હતું. કોને? આધારોતક પેશી તંત્રને. જે મિડલનો સ્ટફ હતો ને બધો વચ્ચે, બરાબર, અધિસ્તર પછી અને વાહક પેશીઓની વચ્ચે વચ્ચે જે પણ હતું, બરાબર, તો એને આપણે એવા સ્તરોમાં એને શું કર્યું હતું? અલગ પાડ્યું હતું આપણી સમજણ માટે. હવે અહીંયા એવું થશે કે એ બધું મૂળ પ્રકાંડ પૂરતું સીમિત હતું. જ્યારે તમે પર્ણની આંતરિક રચના જોતા હોય તો ત્યારે તમે ત્યાં આગળ જે આધારોતક પેશી, હા, 3 પેશી તંત્ર હાજર છે. અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક અને વાહક, 3 પેશીતંત્ર હોય તો જ મૂળ, પ્રકાંડ, પર્ણની રચના થાય. બરાબર, તો જેમ મૂળ પ્રકાંડની કરીએ એમ પર્ણમાં પણ 3 અધિસ્તર છે. બટ વાત એમ છે કે આધારોતક પેશીતંત્ર છે અહીંયા આગળ પર્ણમાં એ બાહ્યક, અંતઃસ્તર, પરિચક્રમાં વિભાજિત નહીં થાય. તમને એ ખાલી એક આખો સ્ટફિંગ મળશે, એમાં કોઈ તમે વિભાજિત નહીં કરી શકો કે ભાઈ આ બાહ્યક છે, આ અંતઃસ્તર છે, આ પરિચક્ર છે. નહીં, એવું કશું નહીં મળે. ઓકે, સો એક તો તમારું થોડુંક કામ ઓછું થઈ ગયું. બરાબર, ઓલું યાદ રાખવું કે બાહ્યક ડ્રો કરવાનું છે, અંતઃસ્તર યાદ રાખવાનું છે, પરિચક્ર યાદ રાખવાનું છે, એ બધું ઝંઝટ ગઈ અહીંયા પર્ણમાં. પર્ણ બહુ સીધા સાધા દયાળુ માણસ છે, માણસ તો નથી, પર્ણ છે. તો એ શું કરે છે? સિમ્પલ બહુ રચના બનાવી નાખી છે કે જેથી કરીને બાળકોને કે બહુ ટફ ના પડે. બરાબર, તો તમારા માટે થઈને એને સિમ્પલ રચનાઓ રાખી છે. જોઈએ ચલો કેવી સિમ્પલ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો પર્ણની આંતરિક રચના, બરાબર ને? હવે પર્ણની આંતરિક રચનામાં પહેલું પર્ણ કયું લેશું? જો 2 પર્ણ છે આપણી પાસે, એકદળીનું પર્ણ અને દ્વિદળીનું પર્ણ. તો પહેલું પર્ણ હું લઉં છું અહીંયા આગળ, પૃષ્ઠવક્ષીય પર્ણ. પૃષ્ઠવક્ષીય પર્ણ જે સામાન્ય રીતે કોનું પર્ણ હોય આવું? તો કે દ્વિદળી. દ્વિદળીનું જે પર્ણ હોય ને એ સામાન્ય રીતે પૃષ્ઠવક્ષીય પર્ણ હોય. શું મિનિંગ થાય છે હું હમણાં બધું જ કહું તમને. પછી છે સમદ્વિપાર્શ્વ. સમદ્વિપાર્શ્વ પર્ણ. તો ઓબ્વિયસલી ત્યાં આગળ આપણે દ્વિદળી લખ્યું છે તો અહીંયા શું લખશું? એકદળી. ઓકે, તો પૃષ્ઠવક્ષીય પર્ણ છે, બરાબર, પૃષ્ઠવક્ષીય પર્ણ. પહેલા મિનિંગ જોઈ લે, બેના મિનિંગ શું થાય છે. ઓકે, પછી આપણે એની શું ડ્રો કરશું? રચનાઓ. તો જો પહેલા આગળ અહીંયા આવ્યું પૃષ્ઠવક્ષીય પર્ણ. તો પૃષ્ઠ મીન્સ પર્ણ છે એમાં ઉપર નીચે જોવાનું. પર્ણ આમ હોય ને પર્ણ, તો પર્ણ છે એમાં ઉપર નીચે જોવાનું હોય. તો ઉપરની બાજુ પૃષ્ઠ, નીચેની બાજુ વક્ષ. બરાબર, તો ઉપર અને વક્ષ મીન્સ નીચે. તો ઉપર નીચે પર્ણ એ વળશું ઉપર નીચે પર્ણ નથી, પણ એણે
એ એમ કહેવા માંગે છે કે ભાઈ ઉપરની બાજુ અને નીચેની બાજુ અસમાન રચના તમને જોવા મળશે. અંદરથી તમે જોશો ને તો ઉપરની રચના જોશો તો અલગ લાગશે, નીચેની રચના જોશો તો પણ અલગ લાગશે. તો અલગ અલગ છે એટલા માટે, બરાબર. અને બીજું આનું હજુ એક નામ છે એ પણ હું તમને કહી દઉં, અધોરંધ્રીય પર્ણ. અને અહીંયા છે ઉભયરંધ્રીય પર્ણ. ઓકે, એકમાં બોક્સ અને એકમાં કાઉન્સ ને ચાલે હાલે. ઓકે, આને ખોટું લાગી જશે તો એ પહેલાં કાઉન્સ કરી દઈએ. કાઉન્સ શું? બોક્સ 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 બોક્સ. ઓકે, ચલો. તો આણે કીધું કે ભાઈ મારું પર્ણ દ્વિદળીય, એવું કીધું સામાન્ય રીતે કે મારું પર્ણ જે છે ને એમાં તમને બહુ વિવિધતા જોવા મળશે. ઉપર કંઈક અલગ છે, નીચે કંઈક અલગ છે, એના અલગ અલગ રંગ છે. રંગ મીન્સ સમજો છો ને, અંદરથી આંતરિક રચના. આણે કીધું સમદ્વિ. સમ મીન્સ સમાન, સમ મીન્સ સમાન, દ્વિ મીન્સ બંને, બંને, પાર્શ્વ મીન્સ બાજુ, સમાન બંને બાજુ. એનો મતલબ કે એક દળીના પર્ણે એવું કીધું કે ભાઈ હું તો બહુ સિમ્પલ ટાઈપ છું, મારી ઉપર અને નીચે બંને સમાન છે. બરાબર, ખબર પડી હવે શું છે ડિફરન્સ એક દળી દ્વિદળીનો. દ્વિદળીનું પર્ણ હશે, આંતરિક રચના જોશો, અંતસ્થ રચના જોશો, ઉપરથી કંઈક અલગ લાગશે, નીચેથી કંઈક અલગ લાગશે. એક દળીનું પર્ણ જોશો, જેવું આગળ દેખાય છે એટલે ઉપર દેખાય છે એવું જ સેમ નીચે હશે, એમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર, યાદ રાખવાનું, એમાં બે બાજુ સમાન જ છે. ક્લિયર? આ થઈ ગયા નામ. હવે આપણે કોઈ પણ રચના જોવી હોય, મૂળ પ્રકાંડ જોયા હતા તો આપણે કંઈક લિસ્ટ કર્યું હતું કે ભાઈ આટલી રચનાઓ અમારે ઓબ્ઝર્વ કરવાની છે, આટલી રચનાઓ આવેલી છે. તો સેમ એ રીતે લિસ્ટ કરી લેશું અને પછી આકૃતિ ડ્રો કરશું. તો મેં તમને પહેલાં જ કીધું કે શેનું બનેલું હોય? 3 પેશી તંત્ર. તો આપણે 3 પેશી તંત્રના નામ લખવા પડશે ને. ચલો, તો પહેલાં પૃષ્ઠવક્ષીય પર્ણ વિશે. તો એમાં કઈ કઈ રચના છે? તો જો, ક્યુટિકલ, પછી આવશે અધિસ્તર. અધિસ્તરમાં હશે વાયુરંધ્ર. એના પછી છે આધારોતક, એટલે આપણે એને કહેશું મધ્યપર્ણ. એમાં આવશે લંબોતક અને આવશે શિથિલોતક. પછી આવશે વાહીપુલ. ઓકે, તો જો તમને જરાક પણ ક્લિક થાય ને તો 3 પેશી તંત્ર મેં તમારા અહીંયા લખી દીધા. જો, ક્યુટિકલ, અધિસ્તર અને વાયુરંધ્ર શેમાં આવે? અધિસ્તરીય પેશી તંત્ર. ફર્સ્ટ ડન. મધ્યપર્ણ પેશી એ છે તમારું આધારોતક પેશી તંત્ર. સેકન્ડ ડન. વાહીપુલ એ છે તમારું થર્ડ પેશી તંત્ર. 3 પેશી તંત્ર ડન. ખ્યાલ આવ્યા? તો 3 પેશી તંત્રના નામ નિર્દેશન મેં અહીંયા આપી દીધા છે. હવે આપણે ડ્રો કરશું આકૃતિ. લેટ્સ સ્ટાર્ટ. ક્યુટિકલ પહેલા અધિસ્તર ડ્રો કરી લઈએ. બરાબર, તો અધિસ્તર. હવે પર્ણને તમે જોશો, પર્ણને તો પર્ણ ઉપર પણ દેખાશે, એટલે પર્ણની ઉપરની સપાટી પણ દેખાશે, નીચેની સપાટી પણ દેખાશે. તો એનો મતલબ કે ઉપર અને નીચે બંને બાજુ શું આવેલું છે? અધિસ્તર. ઉપર નીચે બંને બાજુ અધિસ્તર. તો 2 અધિસ્તર ડ્રો કરવા પડે. અહીંયા આપણે લાઈન બનાવી દઈએ સો દેટ ખ્યાલ આવે કેટલું કાઘું જવાનું છે. ઓકે, ચલો. તો મેં શું કીધું? ઉપર અને નીચે બંને બાજુ અધિસ્તર છે, રાઈટ? તો કંઈક આ રીતે.
બરાબર. તો આ થઈ ગયું અધિસ્તર. આપણે ઉપરથી જોયું, નીચેથી જોયું, બરાબર. ઉપરની સપાટી આ, નીચેની સપાટી આ. એનો મતલબ કે આ બાજુ થશે એની વક્ષ અને આ બાજુ થશે એની પૃષ્ઠ, બરાબર. મેં તમને બંને બાજુ પણ કહી દીધી. જો કઈ પૃષ્ઠ છે ને કઈ વક્ષ. આપણને કીધું પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે ઉપરનું અને નીચેનું. ઉપરની સપાટી પૃષ્ઠ એટલે ઉપરની સપાટી અને વક્ષ એટલે નીચેની સપાટી. ક્લિયર? બરાબર. હવે આપણને એવું કીધું હતું કે ભાઈ શું આવેલું છે? ક્યુટિકલ. શું આવેલું છે? ક્યુટિકલ. તો અધિસ્તર થઈ ગયું આપણું, અધિસ્તર થઈ ગયું. તો આ થઈ ગયું ઉપરી અધિસ્તર અને આ થઈ ગયું નીચલું. ન બોલાય, અધઃ. અધઃ એટલે નીચે. અધઃ અધિસ્તર એમ ન કહેવાય, નીચેનું અધિસ્તર, બરાબર. ખ્યાલ આવી? ખ્યાલ આવી. વાહ, સરસ. અધિસ્તર થઈ ગયું. હવે ક્યુટિકલ, બરાબર. હવે ક્યુટિકલ. તો જો ક્યુટિકલ ડ્રો કરી નાખીએ. બરાબર. આ ક્યુટિકલ. જોયું? જ્યાં વાયુરંધ્ર છે ત્યાં ક્યુટિકલ ગેરહાજર હશે. બાકી તો વાયુરંધ્ર પેક થઈ જાય તો વાયુરંધ્રમાંથી પેલું ક્યાંથી નીકળે? વાયુઓની આપલે કેમ થાય? એના પછી એમાંથી પેલું કેમ નીકળે? ઓલો પાણી બાષ્પ સ્વરૂપે કેવી રીતે નીકળે? ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું ક્યુટિકલ, બરાબર. આ થઈ ગયા વાયુરંધ્ર. હવે આટલું ડ્રો કર્યું તો આટલા વિશે સમજી લઈએ પહેલાં. ઓકે. જો પર્ણનું પૃષ્ઠ બાજુએ આવેલું અધિસ્તર મૃદુતકનું બનેલું એને કહેવાય ઉપરી અધિસ્તર. નીચેની સપાટી એટલે કે વક્ષ સપાટી બાજુ આવેલું છે અધઃ અધિસ્તર. અધઃ અધિસ્તર અને ઉપરી અધિસ્તર એના ઉપર કંઈક એક આવરણ આવેલું છે, અકોષીય આવરણ, જે કોષોનું નથી બનેલું પણ એ મીણ જેવું કંઈક આવરણ છે કે જે પાણીના વ્યયને શું કરવા માંગે છે? ઘટાડવા માંગે છે. તો એ આવરણને કહેવાય ક્યુટિકલ. આ રેડ કલરથી ડ્રો કર્યું શું છે? ક્યુટિકલ. તો તમને ઇઝીલી દેખાય છે આકૃતિમાં કે અહીંયા મેં જાડું ડ્રો કર્યું છે, અહીંયા મેં પતલું ડ્રો કર્યું છે. તો આ જે ભાગ છે એનો કેવો છે? જાડું ક્યુટિકલ. ઉપરી અધિસ્તર પાસે જે ક્યુટિકલ હશે એ થીક હશે, વધારે જાડું હશે. અને અધઃ અધિસ્તરની ઉપર જે આવૃત થયેલું ક્યુટિકલ છે એ પ્રમાણમાં કેવું છે? પાતળું. ઓકે. સો આટલું ક્લિયર. વાયુરંધ્ર ઉપર ફોકસ કરીએ આપણે. અધિસ્તર આપણું થઈ ગયું, ક્યુટિકલ થઈ ગયું. વાયુરંધ્ર ઉપર ફોકસ કરીએ. વાયુરંધ્ર તમને દેખાશે કે અહીંયા આગળ મેં એક ડ્રો કર્યું છે, અહીંયા આગળ મેં 3 ડ્રો કર્યા છે. તો એનો સીધો મિનિંગ એવો થાય, આપણને પહેલાં જ કીધું ભાઈ કે બંને ઉપર અને નીચેની અલગ અલગ સપાટી, એમ કે બે સપાટી કંઈક જુદી લાગવી જોઈએ. તો જો એક તો ક્યુટિકલ વાઇઝ જુદી પડી ગઈ. સેકન્ડ થિંગ, વાયુરંધ્રની સંખ્યા ઉપરના અધિસ્તરમાં કાં તો હોય જ નહીં વાયુરંધ્ર અને કાં તો ઓછા હોય, કાં તો ઓછા અને કાં તો એબસેન્ટ, ગેરહાજર હોય. બટ નીચેની જે સપાટી છે અધઃ અધિસ્તર, ત્યાં આગળ વાયુરંધ્રની સંખ્યા કેવી હોય? પ્રમાણમાં વધારે આવેલી હોય. તો એટલા માટે નામ પડ્યું અધોરંધ્રીય. અધો મીન્સ નીચે, અધઃ નીચે, રંધ્રીય મીન્સ રંધ્ર આવેલા એટલે વાયુરંધ્ર આવેલા. નીચેની સપાટી ઉપર વાયુરંધ્ર આવેલા હોય એવું પર્ણ છે. કારણ કે ઉપર તો કાં તો હશે અને કાં તો ગેરહાજર હશે. કાં તો હશે તો ઓછા હશે અને કાં તો શું હશે? ગેરહાજર હશે. તો એટલા માટે નામ પડ્યું અધોરંધ્રીય. ખબર પડી નામ શું કામ પડ્યા છે? એક તો દ્વિદળીનું પર્ણ એટલે દ્વિદળી વનસ્પતિમાં આવેલું પર્ણ. અધોરંધ્રીય પર્ણ મીન્સ અધો મીન્સ નીચેની સપાટી ઉપર વધારે વાયુરંધ્ર આવેલા છે એટલે અધોરંધ્રીય પર્ણ કીધું. પૃષ્ઠવક્ષીય પર્ણ, કારણ કે ભાઈ ઉપરની પૃષ્ઠ અને નીચેની વક્ષ સપાટી કંઈક અલગ લાગે છે એટલા માટે પૃષ્ઠવક્ષીય પર્ણ નામ પડ્યું. નામ પડ્યા હોય ને એનું કંઈક શું હોય? રીઝન હોય દર વખતે, બરાબર. ચલો, તો આટલું ડન, ક્લિયર. હવે મધ્ય પર્ણપેશી એટલે કે આધારોતક, વચ્ચેનું સ્ટફિંગ, બરાબર, વચ્ચેનું સ્ટફિંગ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ સ્ટફિંગ કરવાનું, બરાબર. વાહિપુલની જગ્યા હું થોડીક છોડી દઉં પછી સ્ટફિંગ કરીએ, બરાબર છે.
ઓકે, સો સ્ટફિંગ કરવાની છે મધ્યપર્ણ પેશીની, એટલે કે આધારોતક પેશી ભરવાની છે. અધિસ્તરની વચ્ચે આપણે શું ભરવાનું છે અહીંયા? આધારોતક પેશી, જેને આપણે કીધું છે મધ્યપર્ણ, એમ પર્ણની મધ્યમાં આવેલી પેશી, બરાબર, કારણ કે ઘણા બધા કોષો હશે એટલે પેશી કીધું છે. તો એમાં બે પ્રકારના કોષો છે, જો લંબોતક અને શિથિલોતક. તો લંબોતક ક્યાં હશે? તો કે ઉપરી અધિસ્તરની નીચે લંબોતક કોષો હશે. તો આ ટાઈપના, જો આ ટાઈપના લંબોતક કોષો. લંબોતક કીધું તો થોડાક લાંબા ડ્રો કરાય ને, કાં? થઈ ગયા લંબોતક કોષો, બરાબર. અથવા તો એને હરિત કણોતક પણ કહેવાય. કયા કહેવાય? હરિત કણોતક, કારણ કે એમાં હરિત કણ આવેલા છે. કણોતક કારણ કે એમાં શું આવેલું? જો આ હરિત કણ છે. તો આ લંબોતક છે. ઓકે, અને આ હરિત કણ નામની અંગિકા, જેના દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરશે, કારણ કે પર્ણનું કાર્ય જ છે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. તો આ હરિત કણ છે. આ ડોટ ડોટ ડ્રો કરું છું, એ શું છે? હરિત કણ. ઓકે, કુલ. ઓકે, નેક્સ્ટ શિથિલોતક. શિથિલોતક તો આવી રીતે કંઈક આવેલી છે, જો આવી રીતે અંડાકારે આવેલી, વચ્ચે વચ્ચે બહુ જગ્યા મૂકતી જાય, આ ટાઈપની પેશી. જોયું? તો આ જે પેશી છે એ કઈ છે? શિથિલ. શિથિલોતક. શિથિલ મીન્સ શું થાય ખબર? છૂટી છવાઈ. શિથિલ એટલે કેવું થાય? એકદમ ઢીલું ઢાલું છૂટું છવાયું, બરાબર. તો તમે જોશો તો વચ્ચે વચ્ચે જો બહુ જ સ્પેસ છે, જોઈ, બહુ જ શું આવેલી છે? સ્પેસ આવેલી છે. તો એને કહેવાય વાત અવકાશો. એને શું કહેવાય? વાત અવકાશો. ત્યાં ખાલી જગ્યા છે, બરાબર. ત્યાં આગળ શું છે? ખાલી જગ્યા. તો વાયુઓ ભરેલા હશે. જો આ વાયુ અવકાશ રચાણો અહીંયા આગળ, એટલે વાયુરંધ્ર છે એ બહારથી શું લે? ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ તો લેશે જ ને, જ્યારે એની જે જરૂરિયાત હશે. તો વાયુઓ આવે ને એટલે આ જે જગ્યા છે ને એમાં ભરાઈ જાય, બરાબર. તો આ જગ્યામાં શું થઈ જાય? ભરાઈ જાય. એટલે એનો મતલબ કે આ વાયુ અવકાશ છે. આ શું છે? વાયુ અવકાશ. અથવા તો એને કહેવાય વાત કોટર. વાત મીન્સ વાયુ. વાત મીન્સ વાયુ, નોટ આપણે કરીએ એ વાત. અને કોટર એટલે ખાલી જગ્યા. તો વાત કોટર, બરાબર. અને આ શિથિલોતક. તો શિથિલોતક એકદમ લૂઝ રીતે આવેલી છે, વચ્ચે વચ્ચે બહુ જગ્યા મૂકે છે. અહીંયા ક્યાંય તમને જગ્યા નથી દેખાણી. આ મસ્ત રીતે ગોઠવાયેલા છે, જો મસ્ત ગોઠવણી. ઓકે, તો આ આટલી વચ્ચેની જે થઈ એને શું કહેવાય? આપણે મધ્યપર્ણ પેશી. આને શું કહેવાય? મધ્યપર્ણ પેશી. અથવા તો આને કહેવાય શું? આધારોતક પેશી તંત્ર. તો ક્લિયર થઈ ગયું આપણું આધારોતક પેશી તંત્ર. ઓકે, સો હવે આવશે શું? વાહિપુલ. તો વાહિપુલ વિશે પણ ખબર હોવી જોઈએ. વાહિપુલ કયા પ્રકારના છે? યાદ છે ને? અરીય, સહસ્થ, પછી સમકેન્દ્રિત, 3 પ્રકારના વાહિપુલ આપણે ભણ્યા હતા. તો એમાંથી કયો પ્રકાર છે પર્ણમાં એ પણ યાદ હોવું જોઈએ. તો વાહિપુલ અહીંયા આગળ હશે સહસ્થ પ્રકાર. કયો પ્રકાર છે? સહસ્થ. હવે જેવું સહસ્થ મગજમાં આવે એટલે વળી પાછી લાઈટ થાય કે ઓ સહસ્થમાં તો પાછા 2 પ્રકાર હતા. એમાંથી કયું હશે? કયા 2 પ્રકાર હતા સહસ્થમાં? એક પાર્શ્વસ્થ, દ્વિપાર્શ્વસ્થ. તો અહીંયા આગળ હશે એક પાર્શ્વસ્થ. કેવું હશે? એક પાર્શ્વસ્થ મીન્સ એક બાજુ જલવાહક, એક બાજુ અનવાહક. વળી પાછી લાઈટ થાય. એમાં પણ યાર 2 પ્રકાર હતા. કયો પ્રકાર હશે? કયા 2 પ્રકાર હતા? અવર્ધમાન, વર્ધમાન, એટલે કે બંધ અને ખુલ્લા પ્રકાર. તો અહીંયા કેવો પ્રકાર હશે? બંધ. અહીંયા કયો હશે? અવર્ધમાન એટલે કે બંધ. તો ચલો ડ્રો કરીએ વાહિપુલ. ઓકે, સો વાહિપુલમાં
હવે ઉપર કોને રાખવી, જલવાહક રાખવી, નીચે અન્વાહક રાખવી, શું કરવું? તો હંમેશા યાદ રાખવાનું, ઉપર અન્વાહક, નીચે જલવાહક. ઉપર હંમેશા અન્વાહક અને નીચે જલવાહક. કઈ અન્વાહક જલવાહક? આદિ પ્રકારની. કેવી હોય? આદિ પ્રકારની. બરાબર છે? તો એના માટે પહેલાં હવે હું ડ્રો કરીશ આઉટલાઈન થોડીક. બરાબર? બરાબર છે? વાહીપુલ અહીંયા આગળ આવેલું હશે. ઓકે, ઓકે. સો શું ડ્રો કરવાનું છે? જો આ અહીંયા આગળ વાહીપુલ છે. હવે વાહીપુલ કઈ રીતના છે યાદ કરો. પ્રકાંડમાં વાહીપુલ હતા. બરાબર છે? તો પ્રકાંડમાં વાહીપુલ હતા એની ફરતે પણ આપણે આ રીતે કર્યું હતું. યાદ હોય તો ઓલું કાર્ટૂન જેવો ડ્રો કર્યો હતો. તો મેં તમને શું કીધું કે અન્વાહક કઈ બાજુ હશે? આદિ અન્વાહક અને આદિ જલવાહકનું કહું છું. કન્ફ્યુઝ ન થતા. જો હવે થોડું કન્ફ્યુઝન તમને થશે. હું અહીંયા ક્લિયર કરી દઉં તમને. જો અહીંયા ડ્રો કરીને ક્લિયર કરું. બરાબર? બરાબર છે? મેં તમને એમ કીધું કે અન્વાહક નીચેની તરફ, પણ એનો મતલબ એવો થાય આદિ અન્વાહક નીચેની તરફ. આદિ અન્વાહક નીચેની તરફ. કારણ કે યાદ કરો, પ્રાથમિક જલવાહક અને અન્વાહક હોય એના વિકાસના આધારે બે પ્રકાર હતા કે નહીં? આદિ અન્વાહક, આદિ જલવાહક, આદિ અનુ અન્વાહક અને અનુ જલવાહક. બરાબર? તો આમ જોઈએ તો અન્વાહક નીચેની બાજુ છે, પણ આદિ અન્વાહકની વાત કરીએ ને તો એ ઉપરની બાજુ છે. અહીંયા ઉપર છે ને એ આદિ અન્વાહક. જો અહીંયા આગળ વાયુરંધ્ર ડ્રો કરીને બતાવી દો. ઉપર આદિ અન્વાહક ને નીચે આમાં જોઈએ તો નીચે આદિ જલવાહક. અહીંયા નીચે અનુ અન્વાહક અને ઉપર અનુ જલવાહક. ખબર પડી? આ રીતે ગોઠવણી છે. બરાબર? તો આ નાના છે તો એ શું હશે? આદિ જલવાહક. આ નાના છે એ આદિ જલવાહક. પછી આમ ઉપર ઉપર મોટી થતી જાય તો એ અનુ જલવાહક. ખ્યાલ આવ્યો? એવી જ રીતે આદિ અન્વાહક અહીંયા ઉપરની બાજુ, નીચેની તરફ અનુ અન્વાહક. તો એ રીતે ગોઠવણી છે. તો આ જલવાહક અને આ અન્વાહક. ઓવરઓલ અહીંયા નીચે જલવાહક, સોરી નીચે અન્વાહક અને ઉપર જલવાહક. તો આ થઈ ગયો આખો વાહી પુલ. આ થઈ ગયો વાહી પુલ. હવે વાહી પુલ છે તો એ જો આ જે કોષો છે ને આને કહેવાય મૃદુતકીય પુલકંચુક. શું કહેવાય એને? મૃદુતકીય પુલકંચુક. મૃદુતકના કોષો છે એ ફરતી બાજુ ગોઠવાઈ ગયા છે. બરાબર? અને ગોઠવાઈ ગયા એટલે ઉપરના અધિસ્તર સુધી ગોઠવાઈ ગયા. જો આવી રીતે, જો આ રીતે. બરાબર? ઉપરી અધિસ્તર સુધી ગોઠવાઈ ગયા. આવી ગયો ખ્યાલ? તો આ રીતે કંઈક વાહીપુલની રચના છે. હું અહીંયા આગળ નામ નિર્દેશન કરી દઉં. ચલો, આ જલવાહક અને આ થઈ ગઈ અન્નવાહક. બરાબર છે? તો આ થઈ ગયું તમારો એક દ્વિદળીના પર્ણની આંતરિક રચના કમ્પ્લીટ. પણ કમ્પ્લીટ થતી નથી. મારે કંઈક સમજાવવું તમને. બરાબર? તમે આકૃતિ શીખી લીધી. હવે એના વિશેના ફેક્ટ સાંભળો. એના વિશેના ફેક્ટ. બરાબર? તો ફેક્ટ શું છે
કે જો આ જે પર્ણ છે ને એ ઉપર નીચે અસમાન પ્રકારનું શું કામે છે? આ પર્ણ છે એ ઉપર નીચે અસમાન પ્રકારનું શું કામે છે ને આ પર્ણને C3નું C3નું પર્ણ પણ કહેવાય. C3 C4 શું છે મેં તમને સમજાવ્યું હતું 11th ચેપ્ટરમાં, બરાબર. C3 કાર્બન સ્થાપન કરે. કાર્બન સ્થાપન એટલે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ એમાંથી કાર્બન કાઢી અને એનું સ્થાપન એટલે કે શર્કરા બનાવે, ખોરાક બનાવે, એને કહેવાય સ્થાપન. તો એવી રીતે સ્થાપન કરે પર્ણ પોતાની અંદર કોષોમાં, તો ત્યારે એ પ્રથમ નિપજ તરીકે શું બનાવે છે? કેટલા કાર્બનવાળી? તો પ્રથમ સ્થાયી નિપજ જો 3 કાર્બનવાળી બનતી હોય તો C3 કહેવાય, બરાબર. તો અહીંયા આગળ C3 પ્રકારનું ચાલતું હોય. હવે જો મારી વાત સાંભળો, દ્વિદળીનું પર્ણ છે ને તો એ કેવી રીતે ગોઠવાયેલું હોય? તો કે દ્વિદળીનું પર્ણ છે ને પ્રકાંડને કાટખૂણે ગોઠવાયેલું છે. પ્રકાંડને કાટખૂણે ગોઠવાયેલું. જો આ પ્રકાંડ, તો એને આ રીતે ગોઠવાયેલું હોય પર્ણ કાટખૂણે. કાટખૂણો આને કહેવાય ને, કાટખૂણે, બરાબર. આ રીતે કાટખૂણે ગોઠવણી. તો કાટખૂણે ગોઠવણી હોય એટલે શું થાય? વિચાર કરો તમે. ધારી લ્યો કે હું પ્રકાંડ છું અને મારા હાથ છે એ પર્ણ છે, તો આમ ગોઠવાયેલું, જો આમ. હવે આમ ગોઠવાયેલું હોય પર્ણ તો પ્રકાશ આપાત થાય. પ્રકાશ આપાત થાય તો સીધો ઉપરની સપાટી ઉપર પ્રકાશ આપાત થાય ને, નીચેની સપાટીને પ્રકાશ કેવો મળે? ઓછો થાય કે નહીં? ઉપરની સપાટીને પ્રકાશ મળે, નીચેની સપાટીને મળે નહીં. તો એટલા માટે થઈ અને ઉપરની સપાટી ઉપર શું રાખ્યું? જાડું ક્યુટિકલ, અને વાયુરંધ્ર કેવા રાખ્યા છે? ઓછા. એટલા માટે ઉપરની સપાટીમાં જાડું ક્યુટિકલ ને વાયુરંધ્ર કેવા છે? ઓછા. કારણ કે પ્રકાશ પડ્યા જ રાખે સપાટી ગરમ થાય, પાણી ગુમાવવા માંડે, તો ઉચ્છેદન થાય રાખે. ઉચ્છેદનનો દર એટલો બધો વધવો ન જોઈએ, એટલે બધું મેન્ટેનન્સમાં રાખવા શું કર્યું? બરાબર. ઉપરની સપાટીમાં જાડું ક્યુટિકલ, વાયુરંધ્ર પણ ઓછા રાખ્યા, અને પ્રકાશ જેને ગ્રહણ કરવાનો છે એવા કોષો, આ કોષો જો આ કોષોમાં હરિતકણ વધારે છે, તો હરિતકણ શું કરશે? પ્રકાશનું શોષણ કરી અને ત્યાં શું કરી નાખશે? પ્રકાશ સંશ્લેષણ કરી નાખશે. શું કરશે? પ્રકાશ સંશ્લેષણ. ખ્યાલ આવ્યો? નીચેની સપાટીને એટલું બધું તાપમાન નથી મળતું, ત્યાં વાયુરંધ્રની સંખ્યા વધારે છે, ત્યાં ક્યુટિકલ એ પતલું છે. ખ્યાલ આવ્યો હવે? બરાબર. તો કાટખૂણે ગોઠવણી છે આ રીતે દ્વિદળીમાં. એક દળીમાં એવું નહીં હોય. એક દળીનું આવશે ત્યારે હું તમને કહીશ, બરાબર. તો સમાન પ્રમાણમાં પ્રકાશની ઉપલબ્ધિ થતી નથી બંને અધિસ્તરને. ઉપરનાને વધી મળે છે, નીચે ઓછી મળે છે. ઓકે, નેક્સ્ટ શું છે? તો નેક્સ્ટ એ કહેવાનું છે કે અહીંયા આગળ હરિતકણોતક છે એ તમે જોવો છો એમ લંબોતકમાં અને શિથિલોતકમાં શું છે? વિભાજિત થયેલી છે. આ હરિતકણોતક અથવા તો મધ્યપર્ણ પેશી છે જે લંબોતકમાં અને શેમાં? તો કે શિથિલોતકમાં વિભાજિત છે, બરાબર. રિક્ષા એટલી હેરાન કરે છે ને, હવે શું કહેવું? ચલો કોઈ વાંધો નહીં, ઇગ્નોર કરો. અવાજ આવતો હશે તમને પણ જવા દો, બીજું શું. ઓકે, હવે હા, બીજું હું તમને એમ કહેતી હતી કે અહીંયા આગળ વાહીપુલને તમે જોશો, આ વાહીપુલ, તો વાહીપુલમાં પુલ કંચુકના કોષો, આ સમૂહ આવેલો હોય ને એને કહેવાય પુલ કંચુક. સમૂહમાં છે ને એને કહેવાય પુલ કંચુક. તો પુલ કંચુક શેનાથી બન્યા છે? જો વાહીપુલની ફરતે કંઈક કોષોનો જમાવડો હોય ને તો એ પુલ કંચુક છે. તો આ પુલ કંચુક શેના છે? મૃદુતકીય પુલ કંચુક છે. કયા છે? મૃદુતકીય પુલ કંચુક, બરાબર છે. તો એ મૃદુતકીય પુલ કંચુક છે, એમાં હરિતકણની ગેરહાજરી છે. એમાં હરિતકણની હાજરી છે નહીં. યાદ રાખજો, જેટલી વાતો કહું છું એ નોટ ડાઉન કરી લેજો તમારું નોટ પેન લઈને, બરાબર. પહેલી વસ્તુ પર્ણ કાટખૂણે ગોઠવાયેલા. બીજી વસ્તુ બંને અધિસ્તરને અસમાન પ્રમાણમાં પ્રકાશની ઉપલબ્ધિ થાય છે. ત્રીજી વસ્તુ વાયુરંધ્ર ઉપર ઓછા અથવા તો ન હોય, નીચે વધારે હોય. ચોથી વસ્તુ ક્યુટિકલ ઉપર જાડું હોય, નીચે પતલું હોય. પાંચમી વસ્તુ ઉપર લંબોતક કોષો હોય, નીચેની સપાટી બાજુ શિથિલોતક કોષો હોય. છઠ્ઠી વસ્તુ વાહીપુલની ફરતે મૃદુતકીય પુલ કંચુક હોય ને એમાં હરિતકણ નામની અંગિકા ન આવેલી હોય. એટલે એનો મતલબ કે આ કોષો છે એ પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે, બરાબર. ક્લિયર આટલું? તો આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ધેટ્સ ઇટ. કમ્પ્લીટ થઈ ગયું તમારું પર્ણ, બરાબર છે. ચલો
હવે આપણે જોશું કયું સમદ્વિપાર્શ્વ પર્ણ. બરાબર છે, લેટ્સ સ્ટાર્ટ. સમદ્વિપાર્શ્વ પર્ણ. જો તો એ જ રીતે આવશે બધું. બરાબર છે, નામ લખી નાખીએ આપણે. ક્યુટિકલ, પછી આવશે અધિસ્તર, એના પછી આવશે વાયુરંધ્ર, એના પછી આવશે મધ્ય પર્ણપેશી, એના પછી આવશે વાહિપુલ. તો જો મધ્ય પર્ણપેશીમાં મેં અહીંયા એમ નથી લખ્યું લંબોતક ને શિથિલોતક. શું કામ? કારણ કે અહીંયા એમ નહીં આવે. ખ્યાલ આવ્યો? અહીંયા એવી રીતે નહીં આવે. ચલો ડ્રો કરીએ. પહેલાં અધિસ્તર. બરાબર, આ થઈ ગયું અધિસ્તર. એના પછી ક્યુટિકલ, પછી એનું ડિસ્ક્રિપ્શન જોશું. બરાબર છે, વાયુરંધ્ર પણ ડ્રો થઈ ગયા છે. ક્યુટિકલ, ઓકે. સો હવે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ. આપણું અધિસ્તરીય પેશીતંત્ર કમ્પ્લીટ થઈ ગયું પર્ણમાં. કયા પર્ણમાં? સમદ્વિપાર્શ્વ. સમ મીન્સ સમાન. બંને બાજુએથી કેવું લાગતું હશે? સમાન. તો જો બંને બાજુ સમાન કેવી રીતે લાગે છે? આ થઈ ગયું ઉપરી અધિસ્તર. આ થઈ ગયું અધઃ અધિસ્તર. આ થઈ ગયું ક્યુટિકલ. અને આ થઈ ગયા વાયુરંધ્ર. તો જોજે અધિસ્તર મૃદુતકીય કોષોનું બનેલું, બંને બાજુ સમાન છે. એના ઉપર ક્યુટિકલ, નહીં જાડું નહીં પતલું, બે બાજુ કેવું છે? સમાન છે. પહેલામાં ઉપર જાડું નીચે પતલું હતું. બહુ એટલે બહુ નાઇન્સાફી હતી એની સાથે. બરાબર, અહીંયા બેને સમાન હક આપ્યો છે. હવે વાયુરંધ્ર જો અહીંયા મેં બે ડ્રો કર્યા છે, અહીંયા બે ડ્રો કર્યા. એનો મતલબ તમારે એવું સમજવાનું કે ઉપરની સપાટી એટલે કે ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર બંને તરફ વાયુરંધ્રની સંખ્યા કેવી હશે? સમાન સંખ્યા ધરાવે છે. એટલા માટે જ કીધું સમદ્વિપાર્શ્વપર્ણ ઉભયરંધ્રીય. ઉભય મીન્સ બંને બાજુ વાયુરંધ્રની હાજરી. અહીંયા અધો મીન્સ નીચેની સપાટીમાં જ વાયુરંધ્રની હાજરી, કારણ કે ઉપર તો કાં તો હતા ને કાં તો ગેરહાજર હતા. એટલા માટે ક્લિયર? બરાબર છે. એના પછી મધ્ય પર્ણપેશી એટલે વચ્ચેનો મસાલો અને વાહિપુલ. તો પહેલાં વાહિપુલની આઉટલાઇન ડ્રો કરી લઉં, પછી તમને મધ્યપર્ણ કેવું છે એઝ ઇટ ઇઝ પહેલાંની જેમ હું તમને કહું. બરાબર, બરાબર છે. તો અહીંયા છે ને શું કીધું? બંને બાજુ સમાન, એમ સમદ્વિપાર્શ્વ બંને બાજુ સમાન હોવું જોઈએ. તો આમાં જેમ ઉપર અલગ રાખી હતી નીચે અલગ રાખી હતી એવું નહીં હોય. અહીંયા બધી સમાન હશે. જો આ રીતે. અને લાંબી લાંબી નથી. જો અંડાકાર છે. આમાં કેવા લાંબા લાંબા કોષો હતા. અહીંયા જો અંડાકાર અને વચ્ચે વચ્ચે આંતરકોષીય અવકાશ ધરાવતા કોષોની હાજરી છે. ઓતેરી વિચિત્ર થઈ ગયું મારાથી. બરાબર, આ રીતે. જો આ રીતે ગોઠવાયેલું છે. બરાબર છે. અને આમાં હરિતકણની હાજરી હશે બધામાં. ઓકે, તો આ કઈ પેશી છે?
મધ્યપર્ણ પેશી છે, બરાબર. કઈ પેશી છે? મધ્યપર્ણ પેશી. આ આટલી આખી મધ્યપર્ણ પેશી. ઓકે, તો એ ડ્રો થઈ ગઈ. જો બંને બાજુ સમાન છે એટલે આમાં કંઈ ઉપરનું અલગ નીચેનું અલગ એવું મતભેદ છે નહીં. વાહીપુલ વિશે જોઈએ તો વાહીપુલ સેમ ઓમાં હતા એવા જ કેવા, તો કે સહસ્થ, એક પાર્શ્વસ્થ અને કેવા અવર્ધમાન એટલે કે બંધ પ્રકારના, બરાબર. ઉપરની તરફ જલવાહક, નીચેની તરફ અનવાહક, એઝ ઇટ ઇઝ, બરાબર. એ જ રીતે આવેલા છે. તો જો જો આ રીતે આનું જલવાહક, આદિ જલવાહક, સોરી આ આદિ જલવાહક અને આ અનુજલવાહક, બરાબર છે. ઓમાં પણ એ જ રીતે ડ્રો કરી દો. બેયમાં તમારે અલગ અલગ યાદ ન રાખવું. ઓકે, તો બેયમાં સિમ્પલ જ રહે ડ્રો કરવાનું તમારે. ચલો, અહીંયા આગળ શું હશે? અનવાહક, બરાબર છે. આ થઈ ગઈ અનવાહક. તો એમાં પણ સેમ, ઉપરની બાજુ કઈ અનવાહક હશે? આદિ અનવાહક, બરાબર. ને નીચે અનુ અનવાહક, બરાબર છે. એ રીતે ગોઠવાયેલું હશે. ઓકે, આમાં આદિ નીચે આવવી જોઈએ ડસ્ટર. બરાબર છે. ઓકે, સો હવે ડિફરન્સ શું છે? જો બેયમાં સમાન લાગે ને એવું હોય નહીં. ત્યાં આગળ કયા હતા પુલકંચુકમાં? તો કે મૃદુતકીય. અહીંયા આગળ કયા હશે? તો કે દ્રઢોતક. અહીંયા જો મૃદુતક તો છે જ, મૃદુતક તો છે જ, પણ હવે દ્રઢોતક, હવે દ્રઢોતકીય પુલકંચુક. એનો મતલબ કે અહીંયા બંને આવેલા હોય, મૃદુતક એઝ વેલ એઝ દ્રઢોતકીય પુલકંચુકની પણ હાજરી. જો ઓકે, આ રીતે. ક્લિયર? ઓકે, આ રીતે. તો આ થઈ ગયું દ્રઢોતકીય પુલકંચુક. ઓકે, તો અહીંયા દ્રઢોતકીય પુલકંચુક. અને હવે આમાં પુલકંચુકમાં હરિતકણ છે, ઓલાના પુલકંચુકમાં હરિતકણ નહીં હોય. આના પુલકંચુકમાં શું આવેલા છે? હરિતકણ આવેલા છે, બરાબર. અને આ C4 પ્રકારની છે. કઈ છે? C4 પ્રકારની છે. ઓકે, તો હવે લેટ મી ક્લિયર ધીસ. અહીંયા પર્ણ કેવી રીતે ગોઠવાયેલું હતું? કાટખૂણે. અહીંયા આગળ પર્ણ સમાંતરે ગોઠવાયેલું હોય. કેવું હોય? સમાંતરે. જો આ પ્રકાંડ. હવે તમારે છે ને એના માટે થઈને શું યાદ કરવાનું ખબર છે? એના માટે થઈને તમારે યાદ કરવાના ઘઉં, શેરડી, કારણ કે એક દડીમાં તો એ જ આવે ને. ઘઉં, શેરડી, બાજરો છે, ચોખા છે. તો તમે જોયું ક્યારે એના પર્ણ છે ને કેવી રીતે ગોઠવાયેલા? આમ ગોઠવાયેલા હોય. જો આમ ગોઠવાયેલા હોય, આમ પર્ણ ગોઠવાયેલા હોય, બરાબર. તો આને શું કહેવાય? સમાંતર ગોઠવણી. પ્રકાંડને સમાંતરે ગોઠવાયેલા હોય તો એના લીધે શું થાય? પર્ણ ઉપર પ્રકાશ આપાત થાય ને,
તો પ્રકાશ આપાત થાય તો આ સપાટી નહીં મળે, આ સપાટી નહીં મળે, બંને સપાટી પ્રકાશ ઇવન સમાન પ્રમાણમાં મળે. એટલા માટે બે બાજુની સપાટી સમાન છે. જો અહીંયા ઉપરની સપાટીને વધારે મળતો હતો, નીચે ઓછો મળતો હતો, એટલે અસમાન સપાટીઓ હતી. અહીંયા બે સપાટીને સમાન પ્રમાણમાં મળે છે પ્રકાશ, એટલા માટે બે બાજુ કેવું છે? સરખું, એટલે કીધા સમદ્વિપાર્શ્વીય પર્ણ. ખ્યાલ આવ્યો? હવે પર્ણની ગોઠવણી સમાંતર, આની કાટખૂણે, બે બાજુ સમાન પ્રમાણમાં પ્રકાશની ઉપલબ્ધિ થાય. ક્લિયર? બરાબર. તો આ રીતે છે. આ થઈ ગયું અમારું એક દળીનું પર્ણ અને પેલું થઈ ગયું દ્વિદળીનું પર્ણ. હવે યાદ કરો, મેં જ્યારે તમને અધિસ્તરીય પેશીતંત્ર ભણાવ્યું ને ત્યારે મેં એમાં એક યાંત્રિક કોષો કે ભેજગ્રાહી કોષોની વાત કરી હતી. તો ઘણા ઘાસમાં બુલીફોર્મ કોષો અથવા તો ભેજગ્રાહી અથવા તો યાંત્રિક કોષોની હાજરી. કેવા હતા યાંત્રિક કોષો? આ ટાઈપના હતા. રંગહીન થઈ જાય. બરાબર. અમુક કોષો છે ને એ પોતાનો રંગ ગુમાવી દઈને આ ટાઈપના થઈ જાય. જો આ રંગહીન. તો એવા કોષો એને કહેવાય બુલીફોર્મ કોષો, યાંત્રિક કોષો અથવા તો ભેજગ્રાહી કોષો. એ શું કરશે? તો એનું કાર્ય તો મેં તમને પહેલાં જ સમજાવી દીધું ને પેશીતંત્રમાં. મેં તમને કીધું હતું, પણ પાછું હું તમને એકવાર કહીશ. બરાબર. તો શું કરે? જ્યારે ધારી લો કે ભેજ નથી વાતાવરણમાં, તો એ શું કરશે? તો કે થોડોક ભેજ ગુમાવી, સંકોચાય અને એ પર્ણનું વલન કરાવશે, મતલબ કે પર્ણને વાળી દેશે, જેથી કરીને વધારે ઉત્સ્વેદન દ્વારા પાણીનો વ્યય ન થાય. કારણ કે પર્ણની સપાટી ખુલ્લી હોય ને તો થાય ઉત્સ્વેદન. હવે જ્યારે ભેજ હશે વાતાવરણમાં ત્યારે શું કરશે? ભેજને ગ્રહણ કરશે અને આશુન્ય બનશે, ફૂલી જશે, અને ફૂલી જશે એટલે પાછું પર્ણને શું કરશે? આમ ખોલી નાખશે, એટલે ઉત્સ્વેદન થઈ શકે. બરાબર. કારણ કે ત્યારે ઉત્સ્વેદન એટલું બધું નથી થવાનું, એટલે ભેજ ઓલરેડી છે એટલે ઉત્સ્વેદનનો દર ઓછો હશે. પણ વધારે જ્યારે થતું હતું ને ઉત્સ્વેદન, ત્યારે એણે પર્ણને વાળી નાખ્યું, એટલે વધારે વ્યય ન થાય. ખ્યાલ આવ્યો? તો એ રીતની અરેન્જમેન્ટ ઘાસમાં હાજર હોય. બરાબર છે. તો આ થઈ ગયા તમારા પર્ણની આંતરિક રચના અહીંયા આગળ કમ્પ્લીટ. એક અપવાદરૂપ હું તમને કહી દઉં, દ્વિદળીમાં અપવાદરૂપ છે કોણ? દ્વિદળીમાં અપવાદરૂપ છે જે પેલી નીલગીરી, યુકેલિપ્ટસ હોય ને નીલગીરી, એના પર્ણ છે ને એ અપવાદરૂપ છે આમાં દ્વિદળીમાં. બરાબર. એ તમને લાગશે એક દળી જેવા લાંબા લાંબા પર્ણ. તો એમાં જરાક ભૂલભાલ ન થાય. અને બીજું એ કે મેં અહીંયા છે ને એક જ વાહીપુલ ડ્રો કર્યા છે. હવે તમે પર્ણમાં જોઉં ને, જો હું તમને બતાવી જ દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. જો અહીંયા આગળ પર્ણ ડ્રો કરું દ્વિદળીનું, તો પર્ણ કંઈક આ રીતનું હોય. બરાબર. જો આ રીતે. હવે જો આપણે આમ આડ છે તો આટલું પટ્ટી લઈને જોઈએ તો અહીંયા વાયુરંધ્ર, વાયુરંધ્ર શું, વાહીપુલ અહીંયા હોય. પછી આ શિરા છે તો અહીંયા જલવાહક અનવાહક હોય એટલે વાહીપુલ હોય, અહીંયા જલવાહક અનવાહક એટલે વાહીપુલ હોય, અહીંયા હોય. તો એનો મતલબ કે આ લાઇનમાં ઘણા બધા વાહીપુલ આવી શકે, પણ મેં એક જ ડ્રો કર્યો છે મોટો એક જ. અહીંયા લાઇનમાં ઘણા બધા વાહીપુલ હોઈ શકે, કારણ કે આટલી બધી શિરાઓ જો આવતી હોય તો જ્યાં જ્યાં શિરા હશે ને ત્યાં શું હશે? વાહીપુલ. કારણ કે શિરા શું છે? જલવાહક અને અનવાહકના. જલવાહક અને અનવાહકના જોડકાને શું કહેવાય? વાહીપુલ. સેમ એઝ અહીંયા સમાંતરે ગોઠવાયેલા પર્ણ છે, એમાં સમાંતર શિરા વિન્યાસ પણ જોવા મળશે. જો આ રીતે. તો ધારી લો કે આપણે આટલું કટ કર્યું, આમ કરીને જોયું, તો આપણે આ વાહીપુલ જોયો અત્યારે. તો અહીંયા નાના નાના બીજા વાહીપુલ હોય ને આજુબાજુમાં. જો સોરી, અહીંયા નહીં, આ વાહીપુલ હોય ને અહીંયા આગળ. બરાબર. તો આ ઘણા બધા વાહીપુલ હોય, પણ આપણે એક ડ્રો કરીને જોયો છે. ક્લિયર? બરાબર. ચલો લઈ લો સ્ક્રીનશોટ હવે આનો.
ચાલો રેડી. હવે બીજા અમુક ફેક્ટ્સ કહું તમને. જો એક મેં તમને આ ઘાસનું કહી દીધું બુલી ફોર્મવાળું ફર્સ્ટ. સેકન્ડ ફેક્ટ કે તમે કરેણને ઓબ્ઝર્વ કરશો ને, કરેણ એટલે કે નેરિયમ, બરાબર? તો કરેણની અંદર શું થાય, તમે એનું પર્ણ લઈને એનું તમે આડછેદ લઈને જોશો તો તમને આ બે કરતાં કંઈક અલગ લાગશે. શું કામે? કારણ કે કરેણ છે ને એમાં આ જે અધિસ્તર છે એ એક સ્તરીય હોય ને એના બદલે આ બંને અધિસ્તર, ઉપરનું અધિસ્તર અને નીચેનું અધિસ્તર, ઘણા બધા સ્તરનું બનેલું હોય. આવી રીતે એક નહીં, ઉપર ઘણા બધા સ્તરનું, એમ 1 સ્તર 2 સ્તર 3 સ્તર 4 સ્તર એ ઘણા બધા સ્તરનું બનેલું હોય. બહુસ્તરીય અધિસ્તર ધરાવે છે કોણ? કરેણ. બંને અધિસ્તર બહુસ્તરીય છે. સેકન્ડ એમાં વડ. તમે વડના પર્ણનો આડછેદ લઈને જોશો તો વડની અંદર પણ તમને એવું મળશે, પણ બંને બાજુ નહીં. એનું જે ઉપરનું અધિસ્તર છે ને વડના પર્ણનું ઉપરનું અધિસ્તર એ તમને બહુસ્તરીય લાગશે, નીચેનું નહીં હોય બહુસ્તરીય, નીચેનું સિંગલ સ્તરવાળું. ઉપરનું અધિસ્તર છે એ બહુસ્તરીય, મીન્સ એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, આવી રીતે પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું, ચોથું, એવી રીતે બહુસ્તરીય. આમ ખ્યાલ આવ્યો? તો કોનું? કરેણમાં બંને બાજુ અધિસ્તર છે એ બહુસ્તરીય અને વડમાં ખાલી ઉપરનું અધિસ્તર છે એ બહુસ્તરીય, નીચેનું. હવે એટલા બધા સ્તર બનાવીને જવા જ કે ને ઉચ્છ્વેદનમાં ઘટાડો કરવા માટે, ઉચ્છ્વેદન ન થાય ને બહુ, એટલા માટે બહુ બધા સ્તર રાખી દીધા. પાણી બહુ નીકળીને કેટલુંક જાહે, એમ ઓછું કાઢે ને એટલા માટે, બરાબર? કારણ કે આટલા સ્તર પાર કરીને જવું એ થોડુંક કેવું થાય, ધીમું. એટલે ઉચ્છ્વેદનનો દર ઘટાડવા માટે આવી છે એ ગોઠવણી કરી, બરાબર? પછી હજી કહું અમુક પોઈન્ટ્સ છે. ડુંગળી અને લસણના પર્ણને જોશો ને તમે, ડુંગળી અને લસણના પર્ણ, ઓલા લીલા પર્ણ જે તમને દેખાય છે એ, બરાબર? આપણે જે ડુંગળીનો ભાગ ખાઈએ છીએ એ નહીં, બરાબર? આપણે જે ખાઈએ છીએ ને ઓલી ફોતરા ઉખડીને, એ તો એનું શું છે? માંસલ પર્ણ, પણ ઉપર એ બીજા લીલાશ પડતા જ હશે ને, એની વાત કરું છું. તો એના પર્ણ કેવા હોય? એની ઉપરની અને નીચેની બંને સમાન જ લાગે, નળાકાર પર્ણ, ભૂંગળી જેવું હોય ને, તો નળાકાર પર્ણ, એમ બંને બાજુ કેવી લાગશે? સમાન જ લાગશે. એમાં કંઈ જુદાપણું તમને જોવા મળશે નહીં. કોના પર્ણમાં? ડુંગળી લસણના પર્ણમાં, બરાબર? તો એના પછી અમુક મરુદભીદ હોય, નીલગિરી છે, કરેણ છે. અમુક મરુદભીદ હોય ને, નીલગિરી છે, કરેણ છે, એમાં તમને બંને બાજુ, ઉપર જોશો નીચે જોશો, બંને બાજુ લંબોતક પેશી જ જોવા મળશે. આવી લંબોતક બંને બાજુ હશે, બરાબર? બંને બાજુ લંબોતક હશે. પછી રણ વિસ્તારની એટલે મરુદભીદની જ ઘાસ લઈ લો તમે, તો એમાં જે લંબોતક હશે ને, અથવા તો શિથિલોતક છે ને, એ આવેલી હશે. જો આવી આ ટાઈપની, છિદ્રિષ્ટ ટાઈપની, બરાબર? એ ટાઈપની આવેલી હશે. તો તમે અલગ અલગ વનસ્પતિઓ લઈ લ્યો ને, અમુક અપવાદરૂપ હોય કે જેમાં આવું વિવિધતા જોવા મળે, બરાબર? તો એમાં તમને ઘણું બધું વેરિએશન જોવા મળે. ઘણું બધું શું જોવા મળે? વેરિએશન, બરાબર? પછી હજુ એક પર્ણ છે એલ્બેસન્ટ, બરાબર? એલ્બેસન્ટ છે. તો એની અંદર એ પર્ણમાં કેવું જોવા મળે તમને? ઉપરનો આ જે ઉપરનો ભાગ છે ને એ એકદમ ઘાટો લીલો જોવા મળે, નીચેનો છે ને આછો લીલો જોવા મળે. નીચેનું અધિસ્તર છે ને આછું લીલું અને ઉપરનું અધિસ્તર છે ને, એટલે ઉપરનો અડધો ભાગ છે, બરાબર? ઉપરથી અડધો ભાગ પર્ણનો એ ઘાટો લીલો અને નીચેનો ભાગ છે ને આછો લીલો, એ ટાઈપનું જોવા મળે. તો પર્ણમાં કેટલું વેરિએશન હોય તમે આમ ઇમેજિન ના કરી શકો. આ તો હજી થોડાક એક્ઝામ્પલ છે, બરાબર? બટ ઘણું તો આપણે ભણ્યાય ના હોય અને આપણે ક્યારેય જોયું ના હોય, એટલું બધું નવાઈ પ્રમાણે એવી રચનાઓ હોય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે પર્ણનો ટોપિક પૂરો કરીએ છીએ. કરાવી હતી તો મારે દ્વિતીય વૃદ્ધિ સ્ટાર્ટ, પણ દ્વિતીય વૃદ્ધિ સ્ટાર્ટ કરીશ તો અધૂરી રહેશે એવું થશે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ, બરાબર? આમાં તમારું નીટ પણ કમ્પ્લીટ થઈ ગયું, તમારું ટેક્સ્ટ બુક એ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર? તો તમે ટેક્સ્ટ બુક એ રીડ કરી લેજો એમાંથી પણ, અને ના સમજાય તો ઓબ્વિયસલી પૂછજો મને. અને હા, તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે પેશીતંત્ર, બરાબર છે? મૂળ પ્રકાંડ પર્ણ બધું કમ્પ્લીટ કરી લીધું. હવે અત્યાર સુધી આપણે જોતા હતા ને પ્રાથમિક વૃદ્ધિ જોતા હતા. આપણે શું જોયું હતું? પ્રાથમિક વૃદ્ધિ વિશેની ચર્ચા હતી અને કહીએ ને કે આંતરિક રચનાઓ જોઈ. હવે આપણે દ્વિતીય વૃદ્ધિ જોવાની છે. હવે આપણે શું જોવાની છે? દ્વિતીય વૃદ્ધિ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે જોશું ત્યારે દ્વિતીય વૃદ્ધિ જોશું. દ્વિતીય વૃદ્ધિ મીન્સ હવે ઝાડા કેમ થશે, હવે એ જાડાઈ કેમ વધારશે, પોતાનો ઘેરાવો કેમ વધારશે ને, એ સ્ટડી આપણે કરશું, બરાબર છે?
સો ત્યાં સુધીમાં તમારું આ બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બરાબર. હજી લેક્ચર કોઈ પેન્ડિંગ રાખ્યા હોય તો જોઈ લેજો, બરાબર. એ કમ્પ્લીટ થઈ જાય એટલે પછી દ્વિતીય વૃદ્ધિ તમારા મગજમાં ઘૂસી જશે. ઓકે, ચલો. સો વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.